આપણે ફેર અઠવાડિયું ચાલુ કરો કે દર અઠવાડિયે આ કોઈક જવાબમાંથી બોલી જ દો કે આ શનિવારે કે ગુરુવારે આપણા ઘેર શનિવારે તો રમેશભાઈ ઘેર ભજન છે દિશા, બરોબર? એટલે ભજન ને ભોજન બે છે. એટલે જેને કોઈને આવવું હોય એ બધાએ સવારથી કહી દેજો કે અમારે આવવું છે તો આપણે સાધન કરતા ભાવે ના કે અમે ગોવિંદભાઈ બેઠા એકલા, બરોબર? એટલે આ એ વાય ગાલી દઉં રમેશભાઈના ઘેરનું, બરોબર? કારણ કે આપણે ફેર શનિવાર ચાલુ રહે ભજન તો ગહારો રહે તો જુઓ ગહારા વગર હુંનું જેમ થઈ જાય કે આજ તમે એક ભજન ગાયું તો તમને એમ થાય કે એનું એ ભજન ફેર ગાવું તો તમે બીજું ભજનની તૈયારી કરશો. આપણને એકવાર સત્સંગ બોલી જાવ તો એમ થાય કે આપણે બીજો સત્સંગ કોઈક તૈયાર કરવો પડશે ગમે તે ભજનમાંથી સાખીમાંથી, તો ભજન આગળ આપણી તૈયારીઓ રહેવાની ના કે એનું એ રહેવાનું છે. કારણ આગળ રમેશભાઈએ સત્સંગમાં મહાપુરુષોએ સત્સંગમાં ઘણું બધું કીધું, પણ એક રમેશભાઈએ વાત કરી કે ખરેખર મન સમજાવે નર મોટા. મહાપુરુષે શું કીધું છે કે મન સમજાવે નર મોટા, કારણ કે મનને જ સમજાવવાનું છે. આ શરીરમાં સદગુરુ મહારાજ કોને સમજાવે છે? મનને જ સમજાવે છે, બીજું કોઈ સમજાવું છે? મન તું તારા વથે હરીને નથી વાળતો. કારણ કે જો પરમાત્માનું દર્શન કરાવવા વાળો કોઈ તત્વ હોય તો સદગુરુ મહારાજ છે, બીજું કોઈ છે? કારણ કે રોમ કે કૃષ્ણ કે રામોપીર કે જે ભગવાનો થઈ ગયા એ બધા મહાન સંતો ભગવાનો થઈ ગયા તોય સદગુરુ મહારાજના ચરણમાં જવું પડ્યું. તાણે એમને પોતાની ઓળખાણ થી છે. તો આપણી તો શું ભાર છે એમ કહું. એવા ભગવાનો જે થઈ ગયા છતાં પણ સદગુરુ મહારાજના ચરણમાં જઈ અને વંદન કરી અને ખરેખર આ વસ્તુ હોય છે. આગળ વાત કરી કે જીવતે ઘર જુઓ બંદા જીવતે ઘર જુઓ, હું પછી જો મુક્તિ માંગો તો કાળા ઘરનો. રવિભાઈ જે વાત કરી કે અમારે તો મુક્ત પહોંચી ગયા ભગવાનના ઘેર જતા રહ્યા હેડ્યા જતા ને દર્શની જતા એ માટે દવાયું છે. મહાપુરુષ ટોકરો મારી સાકી શું કહે છે કે જીવતે ઘર જુઓ બંદા જીવતે ઘર જુઓ, મર્યા પછી તો કાળા ઘરનો કૂવો છે એ કોઈ જોયું નથી. એટલે ખરેખર જીવતે સદગુરુના ચરણમાં જઈ અને પોતાના ઘરની ઓળખાણ કરવાની છે કે આયા તો નિજ નોમ લેવા હવે વગરમ શું કરે. મનખા જેવો ખરેખર ટોણું મળ્યું છે, ભૂંડા માર્ગે શું કરે. ખરેખર જગત આપણને ગણ ના બોલે કે જનની જણી તો તણ જણ જે ભક્ત દાતાર કો નકે રેજે વધણી મત ગમાવે શરીરના. આવો અવતાર ખરેખર એક વિચાર કરવા જો કે મનને સમજાવવાની વાત કરી છે કે ભીષ્મ પિતા દ્રોણ આવા બધા જે મહાપુરુષો હતા પણ એક ખરેખર જો દુર્યોધનનું અન્ન ખાઈ ગયા હતા. શું ખાઈ ગયા હતા? દુર્યોધનનું ખોટું અન્ન ખાઈ ગયા હતા. તો ખરેખર ભરી સભામાં બોલીએ ચા નતા બોલી ચા, કારણ કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, બરોબર? તો આપણે આવા સંતોનો ગહારો હરદમ જેમ લેવામાં આવે કે આપણા કને કોઈ ખોટા મહાપુરુષનું આવડું ખબર ના જાય. એવા મહાપુરુષોની મતી ભમીજી આપણું તો શું ભાર છે હે. અને આપણા તો સંઘ જેવા છે, બરોબર? હેડે જાતે ચોય અટવાઈ જાય, બરોબર? પણ આ રાત દાડો ભજન કરવાનું કે કહેવાનો ભાવ શું છે કે દર અઠવાડિયે ચાલુ કરવાનો કે મહાપુરુષનો ગહારો રહે તો ખરેખર આપણી વર્તી મહાપુરુષના ચરણોમાં રહે. અમને ના કીધું કે વચન ગુરુ મહારાજના ચરણમાં છે, ચરણ એ વચન છે. અને એ વચન ઘડી તડી આપણને યાદ રહે કે મને મારા સદગુરુ મહારાજે આ વચન આલેલું છે. વચને વર્યાથી વિશ્વથી ન્યારા થઈને પૂજાય દેવો. રામ કૃષ્ણ જગતમાં જળકે પુરાણે દાખલો. હાલ આપણે સદારામ બાપુને પરમણ કેમ લે છે? કારણ કે વચન મર્યા છે. અને હમણાં ભજન ના ગાયું કે સદગુરુ જવાન રોમ ને તો વચનને વ્યવહાર છે. બોલ્યા એટલે પરમણ પાળવું નથી. ભાઈ વાત ના કરી કે કમરમાં નતું બેહાતું તો ઈ ઘેર ખરેખર ભજન કરવા જતા ને ઈ ઘરને આ વસ્તુ નહીં વળી તો વંશ જતો રહ્યો. કહેવાનો ભાવાર્થ હાલનો પુરાવો ઈ કહેવા માંગે છે કે સદગુરુ મહારાજ સમજાવવા ગયા હતા તો આ વાતને સમજ્યા હું ભણામાં નહીં સમજ્યા, મોટા ભણામાં સમજ્યા નથી. અને ઈ વાતને જો સમજી જાવ તો એક આધો આતારે વધ ને વધ. એટલે કહેવાનો ભાવાર્થ કે જુઓ ઘર વગણે આપણે આવા મહાપુરુષો આરી વાતને સમજાવવા માગતા હોય અને પછી આપણે ખરેખર લક્ષ્મી
ચોલ્લો કરવા આવે કપાળ ધોવા જ કે હજી વાર છે તો ઓમ નોમ એટલો નાશ અને જન્મ્યા એટલા મરવાના ને મરવાના. તમે ખરેખર હિમાલય હમું જો ને તો ઠંડક હાલે ને હાલે, બગીચા હમું જો તો સુગંધ હાલે ને હાલે, બરોબર. તો સંતના હમું જો તો જન્મ મરણ મટે ને મટે, પણ વિશ્વાસ હોવો જોઈએ. અને આ સદગુરુ મહારાજ જ એક એવું સાધન છે કે જન્મ મરણમાંથી મટાડવા વાળા છે. પણ આપણે કેવું બન્યું છે કે એક નારાયણ ભગવાન હતા, પોતે બ્રહ્માના દીકરો,